ઉપદેશો અને તેમની 28 વાર્તા ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય. 252 વૈષ્ણવ વાર્તા 6. વિઠ્ઠલદાસ કાયસ્થ. वार्ता कहे छे, तब नारायण दास ने विठल दास को बंदी खाने दियो। सो तीसरे दिन विठल दास को नारायण दास निकारी के 101 कोरडा मरावते। सो मार खात खात विठल दास की देह सड़ी गई। आवा अति विपरीत संजोगों में विठलदास जी ना परम दैदित्यमान पुष्टि अस्मिताना दर्शन करावता वार्ता कहे छे। फरी भगवत संबंध नारायण दास को विठलदास न जनाए। आचार्य चरणना सिद्धांतों ने पाळता जे पुष्टि जीवने गौरव आवतुं होय एवा जीवना धनभाग्य छे, पण जेने गर्व आवतो होय तेवा जीवना सर्व अरमानो उतारी नाखनारी आ अद्भुत वार्ता है। विवेक धैर्याश्रय ग्रंथ में श्री वल्लभनो जे उपदेश है तेने अनुसरीने विठलदास जी नी जे स्थिति थई एवी स्थिति में प्रभु ने दोष दीधा वगर, भगवान ने प्रार्थना कर्या वगर, वैष्णव धर्म प्रकट कर्या वगर निजेच्छात परिस्थितिना विवेकનું પરિપાલન કરવો એ કેવલ કૃપા સુલભ જ છે, નહીં તો અત્યંત દુર્લભ છે. બેર બેર કોરડા ખાઈને અતિ પીડા કરે એવા આદિ ભૌતિક કષ્ટને સહીને ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અમૃતેમાં વર્ણવેલ ધૈર્યના સ્વરૂપ લક્ષણને જીવવું. વિઠ્ઠલદાસજીની એવી સ્થિતિ આપણી કલ્પનાની રેન્જની બહારની સ્થિતિ છે. આવી સ્થિતિમાં ભગવદ આશ્રયને સુદૃઢ રાખવો એ ભલભલાના હોંશ ઉડાવી દે તેવી વિઠ્ઠલદાસજીની પરમ ઉપલબ્ધિ છે. વિઠ્ઠલદાસને આ બધું સિદ્ધ કેમ થયું એનું રહસ્ય પ્રગટ કરતા આચાર્યજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની पहली ज पंक्ति में आज्ञा करे छे कि विवेक धैर्य सततम रक्षणीय तथाश्रय. महाप्रभुजी ना सिद्धांत अनुसार जीवन जीवनार पुष्टि जीव माटे आचार्यजी स्वयं विवेक धैर्य अने आश्रय ने आज्ञा करे छे कि आवा जीवनु तमे सतत रक्षण करजो. विवेक धैर्य सततम रक्षणीय. जेने आवुं रक्षण करवानुं श्री वल्लभ कहे छे ते त्रणेय विवेक, धैर्य अने आश्रयना लीला संबंधित मुख्या छे. श्री महाप्रभुजी श्री गुसाईजीनी कहानीथी आ मुखियाओए विठ्ठलदासना विवेक धैर्याश्रयनुं आवी विकट परिस्थितिमां पण रक्षण कर्युं छे. श्री विठ्ठलेश प्रभुए आवा रक्षणनी ओथमां विठ्ठलदास ने लीधा छे. आ वातने समझावता वार्ता कहे छे, तब श्री गुसाई जी आप विठ्ठलदास तो कहे जो तुमते और कछु बनेगो नहीं, ताते विवेक धैर्याश्रय ग्रंथ को पाठ नित्य करियो, ता करी भगवत धर्म सिद्ध होएगो. विवेक ए बुद्धिनो विषय छे अने धैर्य मन अने चित्तनो. अविचलित चित्त निर्गुण भावात्मक छे. विठ्ठलदासना चित्तनी आवी अवस्था छे. श्री गुसाईजीए विठ्ठलदासने विवेक धैर्याश्रय ग्रंथ समझाव्यो त्यारे विवेकनी प्रक्रियामां विठ्ठलदासने एवी समझ स्थिर थई गई छे के हरि सर्व पोतानी इच्छाथी करे छे अने जे करे छे ते एमना हित माटे ज करे छे. प्रभु मारा हितमां बधुं करे छे ए भाव आवी जवाथी बधुं भगवत इच्छाथी थाय छे तेनो स्वीकार करवामां जीवने सुगमता रहे छे.
વિઠ્ઠલદાસજીની બુદ્ધિમાં આવા પ્રકારનો એટીટ્યુડ અવિચલિત બની ગયા પછી એમની તદ અનુસાર પ્રત્યેક પ્રસંગમાં સહજની પ્રક્રિયા વિકસિત થઈ ગઈ છે. આની ફલશ્રુતિ રૂપે આ ભાવની એમનામાં લાગણી પરિપક્વ થઈ ગઈ છે અને આવી અવસ્થામાં એમને જગત માટે સાક્ષીભાવ આવી ગયો છે. સાક્ષીણો ભવતા ખિલા. કોઈ પણ પુષ્ટિ જીવ માટે વિવેક, ધૈર્ય કે ઇવન ભક્તિ નિભે કે ન નિભે, પણ સર્વ સ્થિતિમાં શરણાગતિ અનિવાર્ય છે. અહીં કે પાર લોકે ચ સર્વથા શરણમ હરિ. વિવેક અને ધૈર્ય એ શરણાગતિની મર્યાદા છે અને આશ્રય એ વૈષ્ણવની અંગીકૃતિ છે. વિઠ્ઠલદાસને તો વિવેક ધૈર્યાશ્રય અંગીકૃતો સમર્યાદો રૂપે સિદ્ધ છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની દ્રષ્ટિએ વિઠ્ઠલદાસજીએ સિદ્ધ કરેલ ધૈર્યની પ્રક્રિયા સમજવા જેવી છે. માણસના શરીરમાં જેમ રોગ માટે એક પ્રતિકારક શક્તિ હોય છે, તેમ ચિંતા સંબંધિત પણ મનમાં પ્રભુએ એક પ્રાકૃતિક પ્રક્રિયા કે નેચરલ મિકેનિઝમ આપી છે. આચાર્યજી ધૈર્ય રાખવાની એટલે આજ્ઞા કરે છે કે ધૈર્યથી જીવ એની અંદર રહેલ સ્થિતિસ્થાપકતા રૂપ એ પ્રતિકાર શક્તિને પુનઃ વિકસિત થવા અવસર આપી શકે. We have to wait for the mind to be in normalcy. મનુષ્યને ચિંતા થાય તે સ્વાભાવિક છે, પણ ચિંતાની ચિતા સળગાવવા દેવાથી અંદરની સ્થિતિસ્થાપકતા ભસ્મ થઈ જાય છે. તેથી વિઠ્ઠલદાસજી આવા વિપરીત સમયને સુરદાસજીએ કહ્યું તેમ પોતાના કર્મના કોઈ એક ફલ રૂપે માની એને સહન કરે છે. સબદિન હોત ન એક સમાન, પ્રગટ વે પૂર્વ કી કરણી, તજમન સોચ અજ્ઞા. આવા વિપરીત સંજોગોમાં વિઠ્ઠલદાસ પ્રભુને દ્રઢ આશ્રિત રહીને પોઝિટિવ માઇન્ડ રાખીને માનસિક ક્લેશનો સમય પસાર કરી દે છે, જેથી એમનામાં રહેલ પુષ્ટિ ભક્તિની રુજુતા જરા પણ ડિસ્ટર્બ થતી નથી. શ્રી વલ્લભ ચિંતા કાપીના કાર્યની આજ્ઞા ભક્તિની આવી રુજુતાના સંરક્ષણ માટે કરે છે. તેથી શ્રી ગુસાઈજી પધાર્યા છે એટલું સાંભળતા જ વિઠ્ઠલદાસનું મન સુરક્ષિત રહેલ રુજુતાથી વ્યાકુળ બનીને પ્રભુચરણને મળવા ઉત્સુક થઈ જાય છે. વાર્તા કહે છે, તબ विठ्ठलदास ने नारायण दास को कही, जो तुम श्री गोसाई जी के दर्शन को जात हो, ताते तुम मोसो आज्ञा करो तो मैं हूँ तुम्हारे संग श्री गोसाई जी के दर्शन को चलो. આટલા કોરડા ખાધા છતાંય વિઠ્ઠલદાસ પ્રભુની કૃપાની પ્રશંસા કરે છે. એ એમની અંગીકૃતિનું વિલક્ષણ દ્રષ્ટાંત છે. વિઠ્ઠલદાસજી જાણે છે કે ભગવત કૃપાની પ્રશંસા ન કરવાથી પ્રભુ જીવના પુરુષાર્થની કદર નથી કરતા. તેથી શરૂઆતની અવસ્થામાં પુષ્ટિ જીવ પ્રભુની કૃપાને જોવાનો, સમજવાનો, શોધી કાઢવાનો પ્રત્યેક પ્રસંગમાં નિષ્કપટતાથી અને સ્વેચ્છાથી પ્રયાસ કરતો રહે તો એવા પુષ્ટિ જીવનું અવશ્ય ભલું થાય છે. એવા જીવનું સારું થતું હોય એવા પ્રસંગમાં એને ભગવત કૃપાના દર્શન થાય છે અને વિપરીત સંજોગોમાં ભગવત ઈચ્છાના. ભગવત કૃપા અને ભગવત ઈચ્છા વચ્ચે કૃપાપાત્ર જીવ સદા હિલોળો લેતો હોય છે. વિઠ્ઠલદાસજીએ આ પ્રક્રિયાને એટલી અદ્ભુત રીતે સિદ્ધ કરી દીધી છે કે એમના પોતાના સામર્થ્ય અંતર્ગત રહેલ જ્ઞાન, ઈચ્છા અને પુરુષાર્થને ઠેકાણે ભગવત કૃપાનો ફલક એમનામાં બહુ જ વિકસિત થઈ ગયો છે. ભગવત કૃપાની પ્રશંસા કરવાથી વિઠ્ઠલદાસજીમાં દીનતા, આશ્રય, નિસાધનતા ફલિત થઈ ગયા છે. આના પછી એમના માટે
પ્રભુની કૃપાની અનિયતતાનો પાસો કેવલ નહિવત રહી ગયો છે. વિઠ્ઠલદાસની આવી સ્થિતિને અનુલક્ષીને કોઈ વ્યક્તિને પૂર્વપક્ષ થઈ શકે છે કે વિઠ્ઠલદાસને કોરડા મારનાર વ્યક્તિના મનમાં રંચક પણ દયા આવી નહીં હોય. શ્રી આચાર્યજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્ય ઇતિ મે મતિ. વિઠ્ઠલદાસજી જેવી પરિસ્થિતિમાંથી પસાર થનાર ભલભલા જીવના હાજા ગગડી જાય તો આવો જીવ બિચારો ભક્તિ કેવી રીતે કરી શકે? આવા સંજોગોમાં દુસાધ્ય ભક્તિને સુસાધ્ય કેવી રીતે બનાવવી એનો લીલોપદેશ વિઠ્ઠલદાસની વાર્તામાં છે. આવા દુસાધ્ય આધિભૌતિક દુઃખને વિઠ્ઠલદાસજીએ આધ્યાત્મિક અને આધિદૈવિક માનસી અવસ્થામાં વિહાર કરીને કેવી રીતે સહન કર્યું એ દર્શનીય છે. वार्ता कहे छे, तब श्री गोसाई जी विठ्ठलदास को विवेक धैर्याश्रय को स्वरूप अर्थ सहित विस्तार पूर्वक समझाए. सो सब विठ्ठलदास अपने हृदय में धारण किए. सो अहर्निश वाक्य भाव में छके रहते. आध्यात्मिक दृष्टि थी विठ्ठलदास जी ने सर्वत्र ब्रह्मभाव सिद्ध થઈ ગયો છે. તેથી એમને વિષયજન્ય દુઃખ સ્પર્શ કરી શકતો નથી. દુઃખેસુ અનુદ્વિગ્ન મનઃ એ એમની માનસિક સ્થિતિ છે. વિવેક ધૈર્યાશ્રયની સિદ્ધિથી વિઠ્ઠલદાસજીમાં ભગવાનના ષડ ઐશ્વર્ય પ્રગટ થઈ ગયા છે. ભગવદ ધર્મ સામર્થ્યાત વિરાગો વિષયે સ્થિર. વિઠ્ઠલદાસજીની ભગવાનમાં અતિ પ્રીતિ છે. જે ભક્તની પ્રીતિ પ્રભુમાં હોય એવા જીવનું રક્ષણ અનુભાવ રૂપે પ્રગટ થઈને ઠાકોરજીના ગુણો સ્વયં કરે છે. આચાર્યજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે ગુણાસ્તુ અત્વનું ભાવ રૂપાહ. ભગવદ ધર્મો કેવળ વિઠ્ઠલદાસજીનું રક્ષણ નથી કરતા, પણ એમનામાં એ ગુણો સ્વયં પ્રગટ થઈ ગયા છે. એના દર્શન પણ કરી લે. જેમ વૈરાગ્યના આવેશથી વિઠ્ઠલદાસને જેલમાંથી છૂટવાની કામના નથી રહી, તેથી એ પોતાના વૈષ્ણવ ધર્મને નારાયણદાસ પાસે પ્રગટ કરતા નથી. ભાવ પ્રકાશમાં હરરાયજી આજ્ઞા કરે છે કે જો વૈષ્ણવતા દિખાય કે અપનો કારજ કરે તો ધર્મ જાય, તાતે ઇન અપની વૈષ્ણવતા ન દેખાય. કેવલ શ્રી વિઠ્ઠલેશ પધાર્યા ત્યારે શ્રી ગુસાઈજીના દર્શનની તીવ્ર કામના હોવાના કારણે વિઠ્ઠલદાસ પોતાની વૈષ્ણવતાનું રહસ્ય નારાયણદાસ પાસે પ્રગટ કરે છે. જેલમાંથી મુક્ત થવા માટે નહીં, તેમજ ભગવદ ઐશ્વર્ય વિઠ્ઠલદાસમાં છલકાય છે. એટલે ન તો એમને ક્યારે પરાધીનતાનો ભાવ છે કે ન એમને નારાયણદાસ પ્રત્યે ક્રોધ. નારાયણદાસ થકી એમની સી હાલત થઈ એની વાત પણ એ પ્રભુચરણને કહેતા નથી કે કહેવા માટે લલચાતા નથી. વિઠ્ઠલદાસજીનું ધન ખલાસ થઈ જાય છે ત્યારે નારાયણદાસ એમને જેલમાં પૂરે છે. તોય વિઠ્ઠલદાસજીમાં શ્રી ધર્મ વિદ્યમાન હોવાથી એમનામાં ક્યારેય દરિદ્રતાનો ભાવ કે લોભ જાગૃત થતો નથી. એટલે જ તો જ્યારે એમની વૈષ્ણવતાનું નારાયણદાસજીને જ્ઞાન થાય છે ત્યારે શ્રી ધર્મના આવેશમાં પુષ્ટિની અસ્મિતાના વૈભવની ખુમારીમાં વિઠ્ઠલદાસ નારાયણદાસને છોડીને બીજે ઠેકાણે ચાલી જાય છે. वार्ता कहे छे, पाछे नारायणदास विठ्ठलदास को बहुत आग्रह करे, पर विठ्ठलदास नारायणदास पास न रहे. जब ही श्री गुसाई जी वहां ते विजय किए, तब ही नारायणदास के देश से विठ्ठलदास हो चले. श्री गुसाई जी की कृपा थी विठ्ठलदास ने पोताना अने भगवानना स्वरूपનું જ્ઞાન છે, તેથી એમને ક્યારેય મોહ થયો નથી. વિઠ્ઠલદાસમાં વિદ્યમાન રહેલ પુષ્ટિનું ગૌરવ એમના રોમરોમમાંથી યશને આવિષ્કૃત કરી રહ્યું છે. એ યશને જોઈને શ્રી ગુસાઈજીને રોમાંચ થઈ જાય છે.
वार्ता कहे छे, तब विठ्ठलदास ने श्री गुसाई जी से विनती करी, जो राज चाकरी करी परी माला कैसे बेची जाए? यह तो देह को भोग है, ताको तो भुगत्यो ही चाहिए। परी अपनो धर्म काहू को क्यों जनायो जाए? तब विठ्ठलदास के दृढ़ वचन सुनी के श्री गुसाई जी विठ्ठलदास सो कहे, जो विठ्ठलदास तू धन्य धन्य है। यश धर्मना आवेशમાં વિઠ્ઠલદાસમાં મદનો સંપૂર્ણ અભાવ છે, તેથી તેમણે કોરડા સહન કર્યા છતાંય એમનામાં પોતાની સહન શક્તિનો મદ પ્રગટ નથી થયો. ભગવદ વીર્ય ગુણ પણ આ ભગવદીયમાં સંપૂર્ણપણે ઝલકતો હોવાથી એમને નારાયણદાસ માટે જરા પણ માત્સર્ય નથી. આવા ભગવદીય અને ભગવાનમાં તારતમ્ય નથી હોતું. કોઈ પણ જીવ કેવળ બ્રહ્મના કાલ, સ્વભાવ, નિયતિ આદિના અનુભાવને મહેસૂસ કરતો હોય છે, કારણ કે જીવ માટે એ જ અનુભવિત છે. જગતના આ સર્વ અનુભાવોને જાણ્યા છતાંય વિઠ્ઠલદાસજી એ સર્વ પાછળ સંતાયેલા પરમાત્મા તત્વને માને છે. પ્રભુ પ્રત્યેનો એમનો આવો ચાતક ભાવ એમના વિવેક ધૈર્યાશ્રયનું રક્ષણ કરવા માટેનું પ્રચંડ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો. વિઠ્ઠલદાસનું લક્ષ્ય કેવલ એમના અધિષ્ઠાતા ભગવાન પર અવિચલ સ્થિર છે. આ એમની કારણાનુભાવ અનુભૂતિ છે. વિઠ્ઠલદાસની દ્રષ્ટિ સદાય પ્રભુમાં કેન્દ્રિત હોવાથી કોરડા ખાધા છતાંય આ ભગવદીય સદંતર પ્રભુના આનંદાનુભાવમાં વિભોર છે. પ્રભુના આવા અનુભાવોનો અનુભવ પુષ્ટિજીવને કરાવવા તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનું રહસ્ય છે. તસ્યૈવાત્માનુભાવ પ્રગટને હૃદયસ્ય આજ્ઞા પ્રાદુરાસે. વિઠ્ઠલદાસની સમજ, ભાવ અને ક્રિયા એવી છે કે નામ રૂપાત્મક સૃષ્ટિના ભેદમાં આ ભગવદીય અહર્નિશ સર્વમાં સામાન્ય એવા પરમાત્મા કે સમષ્ટિ પુરુષના ચિદંશ રૂપનો એકત્વ રૂપે અનુદર્શન અને અનુભવ કરે છે. એમના સ્વરૂપ વિસ્મૃતિના તથા અન્ય અધ્યાસો નિવૃત્ત થઈ ગયા છે. તેથી જ વિઠ્ઠલદાસને કોરડા ખાવાનો ન શોખ છે કે ન નારાયણદાસ પ્રત્યે દ્વેષ કે મોહ છે. વિઠ્ઠલદાસને દ્રઢ ભાવ છે કે આ આનંદરૂપ સૃષ્ટિ પ્રભુમાંથી પ્રગટ થઈ છે, એમાં સ્થિત છે અને આનંદમાં જ સૃષ્ટિ લીન થવાની છે. આનંદની એમને સતત અનુભૂતિ હોવાથી વિઠ્ઠલદાસ આનંદની એકતાને સદા જાણે છે અને માણે છે. આનંદસ્ય હરેર લીલા એ વિઠ્ઠલદાસની અવિચ્છિન્ન અનુભૂતિ છે. પોતાની વૈષ્ણવતા પ્રગટ ન થઈ જાય એનો ડર, કોઈ પણ જાતની ચાહનાનો અભાવ, પ્રચંડ સહનશીલતા અને અવિચ્છિન્ન એક ભગવદ રસમાં વિમગ્ન રહેવું, એવું વિઠ્ઠલદાસની વાર્તાનું હાર્દ પ્રસ્થાનજીની વાણીમાં દર્શનીય છે. ડરે સદા ચાહે ન કછું, સહે સબે જો હોય, રહે એક રસ ચાહી કે પ્રેમ બખાનું સોય. પુષ્ટિ અસ્મિતાની કઈ ખુમારીમાં વિઠ્ઠલદાસે નારાયણદાસને કહ્યું હશે કે નારાયણદાસ, હું તો તેરી ચાકરી કરન આયો હું, પરી કછું તુમારે હાથ વૈષ્ણવતા બેચન નહીં આયો. વિઠ્ઠલદાસ કયા ભાવમાં સદા વિમગ્ન રહેતા હશે એના પર સહેજ દ્રષ્ટિ કરવાથી એમની પુષ્ટિ અસ્મિતાનું એક કારણ સમજાશે. વાર્તા કહે છે, तब श्री गुसाई जी विठ्ठलदास को विवेक धैर्याश्रय को स्वरूप अर्थ सहित विस्तार पूर्वक समझाए. सो सब विठ्ठलदास अपने हृदय में धारण कियो, सो अहर्निश वाक्य भाव में छके रहते. अर्थात विठ्ठलदास अहर्निश आ विवेक धैर्याश्रयना लीलात्मक भावમાં રમણ કરે છે. જેમ કે નિજેચ્છાતઃ કરિષ્યતિના આવેશમાં એમને નિજાનામ ઈચ્છાતઃ કરિષ્યતિ રૂપ પ્રભુ
ભક્તવશ્યતારૂપ લીલાની અનુભૂતિ થતી હોય એવું અનુમાન કરવા મન સહેજ લાલાયિત થાય છે. અથવા તો સ્વામ્યધીનત્વ ભાવના. આ પંક્તિના અનુસંધાનમાં વિઠ્ઠલદાસને કદાચ એવી પણ અનુભૂતિ થતી હોય કે કોઈ અંતરંગ ભક્તને ઠાકોરજી આધીન થઈ જાય છે, છતાંય એ ભગવદીયને એવી અવસ્થામાં પણ સૌભાગ્યમત કે અભિમાન થતું નથી. અભિમાનશ્ચ સંજાત્ય સૌમ્યધીનત્વ ભાવના. આ વાર્તા પરથી એક રહસ્ય સમજાશે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની અવતાર દશા વેળા પિતા પુત્રએ કેટલાય સેવકોને પહેલા ફળનું દાન કર્યું છે અને પછી એમને સાધનાવસ્થામાંથી પસાર કરાવ્યા છે. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથના ભાવમાં અવિરત છક્યા રહેતા વિઠ્ઠલદાસજીની આવી અવસ્થા છે. અહીં કદાચ કોઈ પ્રશ્ન કરે કે જેના હૃદયમાં મહાપ્રભુજી ગુસાઈજી બિરાજતા હોય એવા વિઠ્ઠલદાસજીને આટલું બધું દુઃખ કેમ સહન કરવું પડ્યું હશે? વિવેક ધૈર્યાશ્રય ગ્રંથનું રહસ્ય પુષ્ટિ સૃષ્ટિને સમજાવવા માટે વિઠ્ઠલદાસજીએ સ્વયં ભૂતલ પર આવો રોલ અંગીકાર કરવાનું બીડું ઝડપ્યું હોય એમ હોઈ શકે છે. વિઠ્ઠલદાસજીના પ્રસંગથી કોઈ પણ વૈષ્ણવને વિચાર આવી જાય કે જેના સેવક આવા વિલક્ષણ છે એના સ્વામી કેટલા અદ્ભુત હશે. આવી રીતે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કીર્તિનું વર્ધન કરવા એમણે આવો કષ્ટદાયક રોલ ભજવ્યો હશે. આ પ્રસંગમાં શ્રી આચાર્યજીનું સ્વકીર્તિ વર્ધન નામ પ્રકાશન થાય છે અને શ્રી ગુસાઈજીનું મહાપુરુષ સત્ખ્યાતિ. સ્વકીર્તિ વર્ધન નામનું બીજું રહસ્ય છે સ્વજનની કીર્તિનું વર્ધન. અર્થાત અહીં શ્રી વિઠ્ઠલેશ પ્રભુ વિઠ્ઠલદાસજીની કીર્તિનું પ્રવર્ધન કરતા આજ્ઞા કરે છે કે જો વિઠ્ઠલદાસ તું ધન્ય ધન્ય હૈ. પહેલી વખત ધન્યતા આચાર્યજી તરફથી અને બીજી તરફ પોતાના તરફથી શ્રી ગુસાઈજી નહીં કહેતા હોય ને. ક્યારેક કોઈ વિરલ ભગવદીઓ એ અન્ય પુષ્ટિજીવોના દુઃખ પોતાને માથે લઈને બીજા વૈષ્ણવોને એવા દુઃખમાંથી મુક્ત કરાવ્યા છે. કદાચ વિઠ્ઠલદાસે પણ ભવિષ્યની પુષ્ટિ સૃષ્ટિમાં આચાર્યજીના સિદ્ધાંત પાળનાર પર કોઈ પુષ્ટિજીવને કોરડા ખાવાનું દુઃખ ન વેઠવું પડે એટલા માટે એમણે પોતે જ આવા ત્રાસને કદાચ સહન કરી લીધો હશે. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથના ભાવમાં સદા વિલસતા વિઠ્ઠલદાસને આચાર્યજીનું સ્વાનંદ તુંદિલઃ અને નામ રત્નાખ્યમમાં અવસ્થિત શ્રી ગુસાઈજીનું શાંતઃ નામ સિદ્ધ છે. સ્વાનંદ તુંદિલઃ કે શાંતઃ નામમાં વિહરતા ભગવદીઓ જ સુરદાસજીએ વર્ણવેલ વિલક્ષણ ભક્ત લક્ષણ પ્રગટ કરી શકે છે. यह सब जाने भक्त के लक्षण, को वंदो को निंदो को मारो मुरले भक्षण, को कहे मूर्ख अज्ञानी को कहे बड़ो विलक्षण, को मान दे चंदन डारे को मारे पत्थर अगक्षण, भली बुरी कछु मन में न लाए कृष्ण चरण रति टरे न एक क्षण, सूरदास हरि रूप मग्न वे याते गिरिधर मिले तत्क्षण. ભગવત લીલાની માનસીમાં સદા રમણ કરતા વિઠ્ઠલદાસની વાર્તા અનિર્વચનીય હોવાથી ગોકુળનાથજી કહે છે, शो वे विठ्ठलदास श्री गोसाई जी के ऐसे कृपा पात्र भगवदीय से अतः शो उनकी वार्ता कहाँ ताही कहियो. जय श्री कृष्ण.